જો નવું શું સોટું શોટ તો નહીં જો ભાઈ આ બંદૂકો ને એવું બધું આવ્યું અરે આપણે ભૂયા કરીને તમે ગામ ગામ જલ્દી ગામ તમે જલ્દી ગામ મંદિરમાં આવો જલ્દી મંદિરમાં ડાયરેક્ટ ઓનલાઈન આવજો બધા કાલ રજી આવો જલ્દી ગામ તમે જલ્દી ફટાફટ આવો જલ્દી દફતર મેળવી માલું વાજી બદલજો હતા આવો ગામ તમે જલ્દી આજ તો શનિવાર ના તમે લુગડો બદલ્યો ને ગામ જતું રહેવાનું આજ તો શનિવાર કલાકમાં જતું રહે જલ્દી કાલ રવિવારની રજા એટલે બધા ફોન લઈને તમે લુગડો ના બદલ્યો ગામ જલ્દી ફોન લઈને આવજો રમવા ઓનલાઈન મંદિર હા ગામ તમે બધા ફોન લઈને આવો ગામ રમવાનું રવિવાર લે મુયો લે કાલ પછી પતી જાય બધું પતી જાય તું કરું છું એ તું લુગડો બદલે વગર ને ગામે ફોન લઈ હા લ જાવ મંદિરમાં ગામ અલે ફોન વાળી તારે બેને જે લેસન આલીએ પેલા લેસન અરે તાર ફોન ના મળે પેલા અલે ફોન હવે ના મળે માર ફોન ના મળે પેલા તું તાર લેસન આલ્યો એ લેસન કર અલે તું મોને નહીં માર જો લે લા ના ફોન લેવા ના ભણવાનું કર પેલા ભણવાનું કર પેલા ફોન વાળી દઈ દે હાલે બાપા મને ફોન આવ્યો હજુ આયો ફોન કર્યું ત્યાં ને એવું ફોન લઈ જજે ફોન આવ્યો હું ઘરમાં લઈને જઈ નકો બાપા મમ ફોન આવ્યો બેટા આવી ગયું મમ ફોન આવ્યો સમજ્યો તું ફોન પક્ષી બેરમ દિયો આ સોની મરી હજુ આઈના દફતર આવી દીધું ખાધ્યું હજુ ખાવાનું એટલે મેં ડાયરેક્ટ ફોન લઈને ફોન આવ્યો જો આજનો દાડો રમી લે બરાબર આજે ફોન મળશે હવે કાઢી જો ફોન તો માર્યો ને તો ટોટિયા તૂર નાખે તારા બરાબર આજનો દાડો રમી લે આ હું એક ઘેર બેઠો અમે ગયો તો ત્યાં ભાગવત ગીતા વાંચું છું અને તમારા જે ફોન લે રમવા છે આજનો દાડો રમી લે તમારી બોલા અને આજનો દાડો રમી લ્યો તમારે જોવું જો અમને પછી તમારી વલા જેવી કાઢી લ્યો મોટી ફોન વાળીઓ થઈ ગઈ હતી મશીનમાં જવું પડે ડજર પજર રાતનો દાડો ચીવો ચાલુ રાખે છે હા ક્યાં લ્યા અરે રાતે ઊંઘવા નહીં દેતા ને દાડે ઊંઘવા નહીં દેતા નેરો બાર નેરો મંદિર ભાઈ
ગોળેજી ગોળેજી મારા આરા ના હોય એ બધાય આવો ના મારા આરા ભેગા છે ચંદાય તો ઊંઘ જ નહીં દેતા ગોળેજી હું ચાલુ લીધું તો ખરા બફરનું રાતે ચાલુ કરો રાતે ચાલુ અલ્યા બંધ છોકરો બંધ કરો ઊંઘવા દે પૂરા બપોરે કચર પચર ભાઈ બીજી ગઈ આવતું જ નહીં મારા બેડા એક આપણા રૂપાલા છોકરો મારો રૂપાલા છોકરો એક તો એકલો ડાયાનું છોકરું છે તું બહુ કોણ એમ કે ને એ તો રમી કાયા મંદિરમાં રમ કાયા ઘેર રમ પેલા તો દાદાગીરી કરા કોમડા પેલા મને કે ધોકા ખાના છે એકાદો થયો તો છોકરા તે રામાય ખરો બહુ થઈ ગયું ઠીક તારા ઘરમાં રમ બાબા મંદિરમાં રમા અમારો છોકરો રમાયમાં તમારું થાય બપોરે હું કહેતો આ તમારું નામ દે મને છોકરો નામ દઉં રે મારા છોકરો નામ દઉં હા મારા છોકરો નામ થોડું દઉં તું હા બેભાવાની વ્યવસ્થિત વાત કર કે છોકરો નામ દઉં છું આ ભેમાજીનો છોકરો હોય આખો દાડો વધવાના ને ભેગા બેભાજી વાળી છોકરો આવે તો મંગાવો છું અમે હોશિયારી કરું કોમ મને એ જરા મારા ઘરમાં કામ કઈયો માં તો કશું નહીં થાય એ તારું છે અમારા છોકરો વ્યવસ્થિત બનાવો પેલા પક્ષી એ ગોડ્યા બંદર માર ખાય આગળ હું આયો તો આ રૂમાલી છોકરો અહીંયા માં તો છોકરા માર ખાય છે કેમ હાલત તો વિચારી કર રહ્યા પોતાની એટલે કોઈ ચાલો એક કલાક નો હિસાબ કર્યો છોકરા બનાય એવું નહીં કે ના વિચાર કર્યો ને તમારું થાય આ દાહેનું છોકરું વિચિત્ર એ વિસ્તારો કરે આજ વસ્તુ તમે કોકદાર અમાર જોડે આવજો યાદ રાખજો કોઈ નેચરલ લે નેચરલ તું આવતા નહીં કોઈ મને આ પછી બોલને એટલા ફોન લઈ લે 2 લાખ રૂપિયાનો ફોન લઈ લે ના ના ઘેર એમની જાતતા ફોન છે હવે એમના ઘેર અંદર બરાબર છે યાર મંદિર વાળા મહિમ કહું છું કુમારજી સમજાઈ દેજો યાર એવું નહીં બેનજી યાર તમારા છોકરાએ નામ દીધું પેલું એટલે તો સીધા બતોય તેમાં તો બોલવું પડે યાર બોલાતું નહીં ને તું તો ખરું યાર કુમારજી મેં ઓફિસ તરત આવ્યો બે બાજુ કરીએ ના ના પેલા લાકડા કાઢો કુમારજી વાળો નીકળવા દાદા બનાવીને ઘરના હોશિયારી કર્યા બેવા તો કરીએ લો લે એ મારો બાપર મિલો તો મેં ચાંદો બોમ્બમાં જો એ શું આવે કોઈ લેતા કે હેડો પાણી કોઈ જવો હેડો બેવા ના લાકડા લઈ કુમારજી એ કુમારજી આ બોલાવીને પાણી કોઈ લેતા હેડો બેન ભાઈ વગરો એ તમારા બાજુ દીધો છે ને ખરેખર યાર એનો નેહારે જતો બંધ થઈ ગયો બરાબર આ પબજીમાં ફોનમાં નેહાર જતો બંધ થઈ ગયો અમે એના જોડે રહી રહી છે ને ખરેખર એનો બીજો છોકરોને બગાડે એ રમજી બી ચાલ્યું તમને જોવા ના આવે યાર. બી ચાલ્યું એવું કીધું હું તમારા છોકરા બે શબ્દ કયો એ તો નિહાળ જતો નહીં અને બીજો જીવન કોઈ નાકામી પકડાવો અરે મારો પેલો નાખી તો સીધું આવી જવાનું મંદિરમાં સીધા બાઈક સેટી નહીં ના વાળો બધા અમાર તો સાથ નહીં અમાર તો શું રમો તમારા ત્રણ ચાર છોકરા હોય છે આ તો કેવું આપણું ઘર એક થાય ને તમારું ઉપર બાકી ભાઈની વાત સાચી જ છે એમની ખોટી નહીં હવે સાચું કીધું છે પણ બરાબર અર્જુન હતો મારો છોકરો હતો ભાઈ બરાબર વાંધો નહીં અમે તો કરીએ ભગવાન બધા જાય યાર તો મારા છોકરા નામ ના દેજો અરે ભાઈ એવું નહીં યાર સમજો આ તો આપણે એક ઘર છે એટલે મારે તમને બે શબ્દ કહેવા પડે બાકી મને કશો ફેર પડવાની તમે રમાડો કે જે કરો એ બરાબર આ તો પેલા ભાઈ આમાં બાંધવા એટલે આપણે શું સમજાવીએ પણ ભાઈ શાંતિ વાત કરો આ તો તમે તો ઉભરાવ તો ને યાર કે આપણે એક ઘર થાય છે બરોબર છે બાકી રે સાચું બોલે ખોટું નહીં બોલે આ ઉઠીને આપણે એની જરૂર પડશે યાર હારા બોલા આપણે નહીં બોલાવાના તો ગોડે બોલતો ગોડે આમ થઈ દેજો યાર એ તો વાતો નહીં તો આપણે ગોડે તો છોકરા ડેરી આવવા દો ડેરી દૂધ લઈને આવો એટલે એનો વતી લેવાનું તો વિંડ્યો
હા ખેફિયત ને દાદાગીરી ચીપી કરતો હતો એ દાદાગીરી ચીપી કરતો એ હતો તો કરો દાદાગીરી એ તો એના બીજા દુકાન નહીં ચાલતું એ કરે. દૂધ ભરાવા આવશે જ ને જો જાય ડેરીએ. હા વાંધો નહીં. હા, તો એક કામ કરો જો છોકરાના ચાબા મિલાવો પીએ. ગણપતભાઈ અને ઓય ઓય આવું બાપા પેલા છોકરાનો હશે જ એ રૂમાજી હું થયું મને ખબર પેલા મામાજી આવ્યા છે ગાય ગાય વિચાર છે કે પક્ષી કોને થયું? હું છોકરાનો મને નહીં ખબર હું એવું બોલ્યું કોક નવું કરનારા છે લાગે એક કામ કરો બરાબર અમને ઉપર ના ઉપર લઈ એ રૂમાજી હું તમારા છોકરા તમે એક કામ કરો આ રે રમભાઈ ધાબા પર બીપી લો થઈ ગયું લાગવાને ઉઠો જલ્દી ઉઠો તમે છોકરા કરે જલ્દી હે પકડો પકડો અલવારમાં લઈ જાઓ લે ભાઈ અલવારમાં લઈ જાઓ અલવારમાં લઈ જાઓ આ છોકરાને કહીએ હે આજે ના પાડી હે કે મોનતા નહીં હા કહીએ મોનતા નહીં આખો તારો પણ છે ફોન 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 ધંધા લીધા મોનતા જ નહીં હા હાથે કે મુસીબતો વાળતા નહીં ફોનમાં રહે આટલા મુગાડો પેલા લેતા નહીં ના પાડતા જીવન મોનતા નહીં ચાલતું ના કહીએ ધંધો ફોનમાં અમુક ફોન જોતા હતા તમારો છોકરો પાણી પી મુઠોડા પીલે પીલે માથું દબાવ તો માથું દબાવ બીએ ને એનો કઈ ઉંમરનો માથો હશે બીજું કહું છું પછી બંધ કરી બાટલો મેં મિલે જા બાટલો મેં મિલે હોઈ જા પછી બંધ રે કરી મને એવું લાગે તકલીફ મોટી થઈ છે દવાખાન લઈ જવું પડશે દવાખાન લઈ જાઓ પૈસા પૈસા પડ્યા પૈસા તો નહીં યાર તમારે ખબર હોય છે આપણે નવું કઈ અમને હાલત યાર રૂમાલજી ટેન્શન આવે આપણે દવાખાને લઈ જાઓ કે પૈસાની સગવડ મારે તો એક ફોન કરો તો હું પેલા સુભાન બોલાવું એ તો જોઈ લે મોટું મોટું ને કોઈ ઓળખાણ કોઈ ડોક્ટર ડાયરેક્ટ ઘેર બોલાવે આવીએ તમે તમે બધું કઈ ટેન્શન ના લે તમે સુભા ઓ સુભા એ જલ્દી હેજી ફટાફટ તો જે લીધા તા બા એ કા ભૈયા બોલાવે ફટાફટ ભૈયા બોલાવ તો ભરાઈ આવો ને આ રૂમાલજી બોલાવો હા હેડા હેડા છોકરા કોક શીશો રોમજી છોકરા કોક શીશો જલ્દી આવે કોક વચ્ચે દેખાતું નહીં એવું કે ઓવા જલ્દી આવે તો ફટાફટ હેંજો મારા ભાઈની છોકરો પેલા દાંતી ખબર છે કે મારા આના અરે બાપા હા યાર હેલો મુસીબતમાં તો આવો યાર તો બધું કરીએ પછી એમાં બોલે એટલે બોલે હા હા જલ્દી આવો તમે હેલો ફટાફટ હા 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 જલ્દી આવો આ છોકરો તમારો
હજુ એને ચાલુ પેલા છોકરાને દવાખાને લઈ જવાનું કરો જાજો આનો ઓફરનો પ્રોબ્લેમ થઈ છે બરોબર તો એનો આપણો હાલ જ અત્યારે અમદાવાદ જઈ જઈએ ફોન કરો પેલા એક ફોન તમે ફોન કરી દો કોઈ ડોક્ટર આવો હોય તો આજે કાકા જો રવિવાર છે કદાચ ડોક્ટર ના હોય તો અમદાવાદ તો મોટા દવાખાનામાં લઈ જાવ પછી આપણે તમારી ગાડી કે મગાઈ દેજો ગાડી તો ઘરની જ છે આપણે કદે બાબા તમારું ભલું થાય હલો હા સાહેબ એક છોકરાને ઓફિસ કમ્પ્લીટ થઈને લઈને આવી ગઈ એ સારું છે ને દવાખાને ચાલો કેસ લખાઈ દેજો આપણો કેસ લખાઈ દેજો લખી દે તો કેસ લખી દેજો મારું નામ એસા કરો તો ત્યાં બધું કરી ઇમરજન્સી કેસ લખો હાલ લઈને જ જઈએ અત્યારે એ બધું ગણવાનું જરૂર નથી અત્યારે બધું વિચારશો ને પેલા દાખલ લઈ જઈએ ચાલો દાખલ લઈ જઈએ સોમાજી તમે ટેન્શન ના લેવો જે જવાન ડોક્ટર આવશે એટલે બધું કે છે શું ટેન્શન ના લેજો વાતો કરો બોલો ડોક્ટર સાહેબ કેવું છે મારા છોકરાને સારું અને મળતા શાંતિ રાખો છોકરાની આંખો જતી રહી છે ના હોય બરોબર મારા છોકરાની વાત જતી રહી. સોમાજી તમે ટેન્શન ના લેવો ટેન્શન ના લે. સાહેબ ફોન કરો પૂરા ફોન પછી આગળ બાર મોં થાય કરજો કોઈ સેટિંગ કરો ને ઓપન થવું કરો સાહેબ વસ્તુ જે દેખાડ આપણે આપીમાં વસ્તુ જાય અમારો છોકરા આખી જિંદગી કેમ કાઢે મારાથી જે પ્રયાસ થયો એ મેં કરી લીધો બાકી જમાનામાં આ જમાનામાં કશું નથી જાવ હા, આ અસત્ય સત્ય નહીં. નહીં ડોક્ટરનું ભગવાનનું મોટું દુઃખ કરી હવે દેવું વિદેશથી ડોક્ટર બોલાવી દો તમે તમે જે પૈસાની ટેન્શન ના લો જે પૈસા થશે સુલભા બેઠે એ આમ. પૈસા તો છે તમે તારે આપણે આને હું એક જ તમે તારે એની ચિંતા ના કરો. પણ કંઈક તો તમે ટેન્શન ના લેવું. હવે એનું કોઈ થશે નહીં આખો જતી રહી એટલે ઓપરેશન કરાવે તમે ગમે તે કરાવશો બરોબર હા વાંધો નહીં ને. બા લાવી દેડો ભાઈ માટે જે બાજુ જો આપણું જે તો જવું પડે ને. જે થઈ ગયું એ થઈ ગયું. ભાઈ ભાઈ શાંતિ રાખો. ભાઈ ડોક્ટર સાહેબ કહેવા જે આવો. હા, ડોક્ટર આ. ઓ બાબા ના પાડીએ કે આખો દાડો ભાઈ મારા ભાઈની છોકરી દારૂ જ કરતો હતો, હું તો એ દારૂ અમારે તો ઉપાડીને મારવા આવી ગયા દાદી હતા. છોકરા પણ અમે મારા આ મતદાન હતા કોઈ દારૂ. છોકરા એવું નહીં મારો તો આ છોકરો બેમાજી તો અહીંયા. મારો છોકરો હતો ને તે મારું નામ લીધું. આ બેમાનો છોકરાએ જ બધું કરાવ્યો. મને એમ કહેતા હતા કે આ મારી વાત તો મારો છોકરો હતો નહીં બરાબર અને તમે મારું નામ દો એટલે શું થાય આનંદ લેવો હતી તે જે ઉપરાનું લઈને આવ્યા હતા બધા લોકો પૈસા લ્યો. બોલી ગયા બાપા પછી લાગીએ કે ડોક્ટર સાહેબ કદાચ પછી લાગીએ કેટલું દિવસ મિલ આમનું હાલો તો કોઈ કરી વાંધો ના સુરભાઈ, અમારે સુરભાઈ ચિંતા ના કરે. 2 લાખ તમે 2% વ્યાજે જતા અમે અમારા છોકરાને ઘરે લઈ જઈએ 2% હું વ્યાજ લઈ ચલો, ઘરે જઈએ. અરે પડોશી ને જ કોમ આપવાનો કોઈ બહારનું કામ નહીં આવે જેમ જમવાનું તારા કરજો હેરો, હેરો, ઘેર લઈ જાઓ, ઘેર લઈ જાઓ. બીજી વાતો ઘેર લઈ જાઓ. પછી કરો. હા, ઘેર ઘેર. છોકરાને ચલાવજો રે. મારા ભાઈની સોગન પેલા દાંતથી કીધું તું નહીં આવવાનું મારો બેટો મોને જ નહીં ફોનનું ના પાડી મારા ભાઈની સોગન પેલા દાંતથી કીધું તું મોને જ નહીં ફોન રમાડું હા લે લે ફોન લે લે રમ લે લે હા રમ લે
ફૂટી જઈશું. લાય ફોન લાય. આ જુઓ તમારા ભાઈબંધની જેવી આવે જે લે એ તો જો. આ બે લે. આ બે ભલે ભલે સીધા ભલે. અપરો એના કોણ કે અપરો એમાંથી મારશે નહીં કોણ મને આવું ના આ બે માન છોકરો જ મારો છોકરો કહેવાય એ અપરો એ લોકો કેમ બોલો હું કહું. હવે પબજી તો રમતા નહીં. અપરો તો જો આ અપરો અહીંયા આ અપરો હવે કોઈ રમતા નહીં કોઈ. રમો ગેમો રમો. ફોન જોવા છું ના ગેમો આવું થાય. તમે ના કે ગેમો બેમો ના વાંચો ફૂટી જાય. સિલેક્ટ કરી દો. ના હું તો ડિલેટ કરી નાની ઉંમરમાં છોકરાઓની ભણવાની ઉંમર ફોન રમવાની. ફોનમાં સારું શીખો તો બરાબર છે, પણ જો ખરાબ લતે લાગી ગયા તો છોકરા ફોનમાંથી બહાર આવતા જ નથી. અને આ મોબાઈલની ગેમોથી ખાલી શું શરીરને નુકસાન જ છે, કોઈ ફાયદો જ અને નથી. એમની આંખોને વધારે નુકસાન થશે. માટે મા બાપને ખાસ જણાવવાનું કે છોકરાઓના ફોનથી દૂર રાખે. અને જો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતા. અમારી ચેનલનું નામ છે અખત મોહન એફજેડ ઓફિશિયલ. જય જય માતા.